તો જય શ્રી રાધે કૃષ્ણ કહીને આપણે નીકળીએ ફટાફટ અને બાકી બધું શું બોરીવલી હું તમને કહું બરાબર ને. હેલો મિત્રો, તો હું જ વધારે બોરીવલી સ્ટેશન અને ટાઇટલ અને થંબનેલથી જોઈ લીધું હશે તમને. બાકી હું જઈ રહ્યો છું દ્વારકા સૌરાષ્ટ્ર મેલમાં. ટ્રેન નંબર છે 22945. હું ફર્સ્ટ ટાઈમ ટ્રાવેલ કરવાનો છું અને ફર્સ્ટ ટાઈમ દ્વારકા જઈ રહ્યો છું ભાઈ, શ્રી કૃષ્ણની નગરી દ્વારકા. તો મળું તમને ટ્રેન આવે ત્યારે અને બધું સ્ટેટસ હું તમને કહેતો રહીશ. હોટલ્સ, રૂમ આ ઓલ ધેર આર બધું હું તમને કહીશ, બરાબર ને. તો મારું નામ છે ને તમે જોઈ રહ્યા છો મારું યુટ્યુબ ચેનલ. તો શરૂ કરીએ આપણે આ વિડીયોને અને ટ્રેન આવી નથી, આવે ત્યારે મળું. ભાઈ આવી ગઈ આપણી ટ્રેન. જનરલની સ્થિતિ હો ભાઈ ખતરનાક. તો મિત્રો આવી ગઈ આપણી સૌરાષ્ટ્ર મેલ, જે કાફી સુંદર દેખાય છે. નવીન આવેલી જો ખતરનાક દેખાય છે ને ખતરનાક ભીડ બી થઈ ગઈ. ચલો અમે અંદર જઈએ. મિત્રો આપણી ટ્રેન સૌરાષ્ટ્ર ટ્રેન, જેમાં જબરદસ્ત ભીડ છે ને આ અમારા મિત્રો જે એકમાં બેસશે. ભાઈ સાહેબ જબરદસ્ત ભીડ છે, તમે જોઈ શકો છો, ખતરનાક વાળી. અને આ છું હું, બાકી આ મારી સીટ છે. ઘણા બધા રૂટ તો આપણે એક્સપ્લોર કર્યા છે, મતલબ આનો રૂટ કહી દઉં ને તમને. વાપી, સુરત, વડોદરા અને આણંદ, પછી આપણે ડાયરેક્ટ અહેમદાબાદ. પછી અહેમદાબાદથી પણ રૂટ અલગ અલગ થાય છે, ત્યાંથી ડિવાઈડ થાય છે. ઘણા રૂટ છે જે સેમ છે અને મેં અહેમદાબાદવાળો રૂટ તો તમને ઘણી વખત દેખાડ્યો છે. તો તમને ડાયરેક્ટલી અહેમદાબાદમાં હોય ને, અને ભાઈ જે સ્ટેશન દેખાડ્યા છે તે ત્યાંથી દેખાડવા. પાલઘર ગયો હમણાં, પાલઘર પછી ડાયરેક્ટ વાપી, વલસાડ આવશે. પછી સમથિંગ એવા જ નાના નાના સ્ટેશન છે. અને ભાઈ ટોટલ 30 સ્ટોપ પર ચાલી રહી છે આપણી આ ટ્રેન. તો મળું તમને અહેમદાબાદની ઓર અને ત્યાં સુધી સૂઈ જઈએ હે ને. અને હજી સફર કેટલો લાંબો છે અને બધી ડિટેલ દેતો રહીશ બસ. A few moments later. મિત્રો આપણે પહોંચી ગયા છે અહેમદાબાદ અને સામે જાય છે લોકશક્તિ એક્સપ્રેસના રેક. અમદાવાદ આવી ગયું લાગે તારે સમય થયો છે 4:56 થાય છે, બરાબર 5 વાગે. હેલો મિત્રો, તો આપણી ટ્રેન પહોંચી છે અમદાવાદ અને હું આવ્યા બેસો છું અને 10 મિનિટનો હોલ્ડ છે, એટલે ચાય વાયનો જુગાડ કરીશ અને બેસો છું આવ્યા. કે અમદાવાદ સ્ટેશન તો તમને વાત કરું તો ક્રાઉડેડ સ્ટેશન છે અને આપણી ટ્રેનનો આવ્યા 10 મિનિટનો હોલ્ડ છે. રૂટની ડિસ્કસ કરું તો રૂટ તો છે આપણે મુંબઈથી તમને અડધું કહી દીધું. હવે જો અમદાવાદથી કહું, અમદાવાદ છે વિરમગામ, વાંકાનેર, રાજકોટથી બધું ઓલ દેર આર હાપા, જામનગર ને દ્વારકા અને ઓખા તક આ ટ્રેન જાય છે. ટોટલ ડિસ્ટન્સની વાત કરું તો આ ટ્રેન ડિસ્ટન્સ કવર કરે છે 992 કિલોમીટરનો ડિસ્ટન્સ કરે છે મુંબઈથી ઓખા તક. અને અમે ડિસ્ટન્સ કવર કરવાના છે દ્વારકા તક, જે 962નો ડિસ્ટન્સ કવર કરવાના છે. બાકી આગળનું તમને કહીશ હે ને, અને શું છે શું ને હું તમને કહીશ. ટોટલ 30 હોલ્સ છે. મારી જર્નીની વાત કરું તો 15 કલાક 50 મિનિટની જર્ની છે, જે બોરીવલીથી દ્વારકા તક છે. બાકી તમને મેન્ટેનન્સ બધું કહેતો રહીશ ને. આ ઇકોનોમી કોચ છે અને આ અમારો સ્લીપર કોચ છે. બાકી હું મળું તમને ટ્રેન ચાલે ત્યારે. જો મિત્રો પાછી હાઉસફુલ આપણી ટ્રેન થઈ ગઈ અમદાવાદથી. હેલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છે વિરમગામ જંકશન. આમ તમને ગુડ મોર્નિંગ, તમને બધાને સવાર થઈ ગઈ છે અને વિરમગામ આપણી ટ્રેન પહોંચી છે. આયા 2 મિનિટનો હોલ્ડ છે અને ભાઈ ટ્રેનમાં જબરદસ્ત ગળદી છે અત્યારના. ભાઈ અનરિઝર્વવાળા ચડી જાય છે જનરલવાળા આમાં. અને વિરમગામને જંકશન કેમ કે છે, કેમ કે અહીંથી 2 લાઈને નીકળી છે. એક છે સુરેન્દ્રનગરવાળી અને એક છે ભાવનગરવાળી. આપણે નીકળવાના છે સુરેન્દ્રનગરવાળી લાઇનમાં, જે રાજકોટ થઈને જશે. બાકી 2 મિનિટનો હોલ્ડ છે, તો મળું તમને ટ્રેન ચાલે ત્યારે. અને આ મિત્રો તમને ડિપાર્ચરનો દેખાડો અમદાવાદનો, કેમ કે ભીડ વધી ગઈ હતી અને અનરિઝર્વ પેસેન્જર પણ ચડી ગયા હતા. મેઇન તો રીઝન તે જ હતું મોટું, એટલે બહુ જ ભીડ થઈ ગઈ હતી. આ ટ્રેનમાં જબરદસ્ત વાળી ભીડ થઈ જાય છે. જનરલ 2 આવે છે, રીઝન તે જ છે અને આગળ છે જનરલ, અને ફૂલ ટુ પેક્સ છે.
અને સ્લીપરના કોચ છે જે 6 સ્લીપરના કોચ છે અને એસીના વધારે કોચ આપ્યા છે આમાં. તો મેઇન તો રીઝન એ જ છે અનરિઝર્વ પેસેન્જર ચડી જાય છે અને વેઇટિંગ લિસ્ટવાળા ઓલ ધેર આર. અને ભાઈ આખી ટ્રેન આરએસી ભરી છે, આરએસી અને અનરિઝર્વથી, એટલે મુશ્કેલ જ છે આ ટ્રેનમાં ટિકિટ મળવી. બાકી હોર્ન વાગી ગયો છે, સિગ્નલ દેવાઈ ગયું છે, નીકળવાનો સમય થઈ ગયો છે. તો મિત્રો આપણી ટ્રેન છે જે વિરમગામથી નીકળી ગઈ છે નિર્ધારિત સમયથી. સવાર થઈ ગઈ છે, 6:30 વાગી ગયા છે. ગુજરાત સવારની કાફી સુંદર લાગે. આ જનરલનું ક્રાઉડ. A few moments later. મિત્રો તો તમને બધાને ગુડ મોર્નિંગ. આમ તો સવાર થઈ ગઈ છે, મોડું ધોયું અને 7 વાગ્યા છે, 7, 7:30 અને ક્રાઉડ જેમ તેમ મેન્ટેન થયો છે. અને મેં નાસ્તો લઈ લીધેલો છે, ચાય પહેલાં ને બધે નાસ્તો. કટલેટ લીધી છે કેન્ટીનની. આપણે કેન્ટીન તો ટ્રેનમાં છે નહીં પેન્ટ્રી કાર, બાકી જે ટ્રેનમાં જે આવતા હતા ને એમની બધાને વેચવાવાળા માટે 50 રૂપિયાની ટોટલ લીધી. રિવ્યૂ કેવો છે હું તમને કહું, બરાબર ને? અને આમ તો ઠંડી લાગે છે, જરાક ઓઇલી ટાઈપે લાગે છે. હું રિવ્યૂ કહું, બરાબર ને તમને? તો મળું તમને જમીન. નાસ્તો તો મેં કરું છું વધારે, થોડોક બાકી છે. અને રિવ્યૂની વાત કરું તો નોર્મલ છે. અને આ મારા મિત્ર લોક છે, એક સૂતો છે, એક બેઠો છે અને હું નાસ્તો કરું છું. બાકી સુરેન્દ્રનગર આપણી ટ્રેન ઊભેલી છે, હું નાસ્તો કરીને મળું તમને ને. આ છે મિત્રો આપણી ટ્રેનનું વોશરૂમ. બાકી વેસ્ટર્ન સ્ટાઇલ છે. પાણી આવે છે, સવારનો ટાઈમ છે એટલે થોડું ગંધારું જેવું લાગતું હશે તમને, બાકી બીજું કાંઈ નહીં. ટ્રેન સાફ સુથરી તો આમ કહું ને, અમારા કોચમાં જ મેન્ટેનન્સ નથી, બીજા બધા કોચમાં જ શું કહી શકો તમને. અમારા કોચ જ જૂના જમાનાનો છે, બાકી બધા કોચ સારા છે અને અમારા કોચમાં જ ગળદી છે, કાંઈ વાંધો નહીં. તો મળું તમને રાજકોટમાં. અને ભાઈ અત્યારે ગળદી છે એટલે હું બનાવી નથી શકતો, બીજું બહારનું નથી નીકાળી શકતો. થોડું ઘણું તો બી બનાવવાની કોશિશ જારી છે હે ને. તો મળું તમને હે ને રાજકોટ. હેલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છે રાજકોટ અને કુલ ડિસ્ટન્સ આપણી ટ્રેને કવર કર્યો છે જે 738 કિલોમીટરનો ડિસ્ટન્સ કવર કર્યો છે. અને રાજકોટમાં તમારો સ્વાગત છે, ગુજરાતમાં બી તમારો સ્વાગત છે ભાઈ. આ રહ્યો આપણો ડબ્બો અને આ રહ્યો WDP-4. શું ખતરનાક દેખાય છે ને એન્જિન. મિત્રો તો વાત કરું રાજકોટ જંકશનની, તો આને જંકશન કેમ કહે છે કે અહીંથી 2 લાઈનો નીકળે છે. એક છે આપણે જેતલસરવાળી જે જુનાગઢ વેરાવળ જાય, અને બીજી લાઈન છે જે હાપાવાળી છે જે જામનગર દ્વારકા ઓખા તક જાય. બાકી આવી બધી લાઈનો છે, 2 લાઈનો ડિવાઈડ થાય છે. અને મોટું સ્ટેશન છે 7 પ્લેટફોર્મનું અને કાફી ભીડ થાય છે ભાઈ, ઘણી ભીડ થાય છે કહેવાય ને. અને આપણી ટ્રેનનો 10 મિનિટનો હોલ્ડ છે. અને અહીંયા આપણી ટ્રેન એના સમય પર આવી છે, થોડીક લેટ આવી છે પણ કહેવાય એ કહી શકાય. ને ભાઈ દ્વારકાધીશ જવાનું છે, દ્વારકા જવાનું છે, દ્વારકા. મેન તો એ જ સ્પોટ છે, ત્યાં જવાનું છે. દેવભૂમિ દ્વારકા જવાનું છે ને આમ એ સ્થળ માટે આપણી આ ટ્રેન બેસ્ટ છે. હોંકિંગ જો તમે, હોંકિંગ જબરદસ્ત.
જબરું સાઉન્ડ છે. તો મળું તમને ડિપાર્ચરમાં હે ને તો રાજકોટનું જરાક રાજકોટ સ્ટેશનને આપણે જોઈ લઈએ. અને હા, રાજકોટ સ્ટેશનની ફેમસ તો છે મારા ખ્યાલથી ખીચડી છે. ફેમસ તે જ છે. આપણે તે બી જોઈશું હવે. પણ અત્યારે હું ક્યાંક લઈ લઉં નાસ્તો બાસ્તો અને ક્યાંક રખું લીધું. હવે કહું છું કેવું સુંદર દેખાય છે. અને એક ડિસએડવાન્ટેજ તમને કહું, પગથિયાનું છે ને જે ટ્રેનનું અને પ્લેટફોર્મનું ડિસ્ટન્સ બહુ દૂરથી છે મેં કહું ને તમને. અને જરાક ઊંચી બી છે. બાકી ટ્રેન અગર ચાલવા માંડે તો ભાઈ મતલબ ગયડા માણસોને થોડુંક પ્રોબ્લેમ આવે, ઇસ્યુ આવે મારા ખ્યાલથી. બાકી અહીંથી આપણી મેઇન જર્ની ચાલુ થશે, જે છે મારો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ થશે આ રૂટ ઉપર. હાપા છે, હાપા સ્ટેશન, જામનગર, ઓલ દેર આર મોટા મોટા સ્ટેશનો છે. મેં ગયો નથી અને મારું ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ થશે એ રૂટ ઉપર. જોઈએ હવે શું થાય છે. વેરાવળવાળા રૂટ ઉપર તો મેં ઘણી વખત ટ્રાવેલ કર્યો છે. આપણે આ રૂટ બી જોઈએ. રાજકોટથી આપણી ટ્રેન ડિપાર્ટ કરી ગઈ છે અને સામે વેરાવળ એક્સપ્રેસ ઊભેલી છે. અહીંથી એમ પણ રૂટ અલગ અલગ થાય એટલે ઘણી ગાડીઓ આયા મળી જાય તમને. ઓપ્શનલમાં ઘણું છે. એરપોર્ટ છે રાજકોટમાં અને જે સામે જે લાઈન છે જેતલસર વેરાવળ તરફથી જ વહી જાય. અને આપણે વધીએ છીએ જે હાપા જામનગરવાળી લાઈનમાં, જે ઓખા તક જાય છે. હેલો મિત્રો, તો 823 કિલોમીટરના ડિસ્ટન્સ પાર કરીને આપણી ટ્રેન પહોંચી છે જામનગર સ્ટેશન. આજે જામનગરથી તો યાદ આવ્યો હશે તમને, અંબાણી પરિવારનું ઘર છે ને. અને જામનગરમાં તો એરપોર્ટ બી છે. ભાઈ જામનગરની તો વાત જ અલગ છે. તમે ટીવીમાં સમાચારમાં જોયું હશે કે કેવું છે. અને અહીંયા આપણી ટ્રેનનો 5 મિનિટનો હોલ્ડ છે. અને હવે અહીંથી દ્વારકા નજદીક જ છે ભાઈ. અહીંથી દ્વારકા નજદીક જ છે. હવે થોડોક જ સમય બસ પછી પહોંચી ગયા આપણે દ્વારકા. પછી બધું તમને કહીશ શું એક્સપિરિયન્સ થાય છે. ઓલ દેર આના ડિટેલિંગ બ્લોગ થશે અલગ અલગ. ઘણું જોવા જેવું છે ભાઈ. કહેવાય કે બહુ મસ્ત અને બેસ્ટ એક્સપિરિયન્સ થશે. અને એક્સપ્લોર કરજો મારી સાથે. અને આ શોપ બી છે, અલગ અલગ જગ્યાએ શોપ છે. જામનગર સ્ટેશનમાં તમને શોપની કમી નહીં આવે. શોપ બી ઓલું બધું જમવાનું નાતે ને બધું આમ સહી છે. આ સ્ટેશનની થોડીક આમ છે, બાકી સહી છે. ચાલો તો તમને ડિપાર્ચરમાં મળું છું. આપણી ટ્રેન છે જે જામનગરથી નીકળી ગઈ છે અને અમે સમોસા ખાઈએ છીએ એકદમ મજેથી. તો મળું તમને એક નવા સ્ટેશનમાં, હે ને. તો મિત્રો, તો આપણી ટ્રેન છે જે ખંભાળિયા પહોંચી છે. અને આયા છે જે ઓલમોસ્ટ પબ્લિક ઉતરી ગઈ છે. થોડીક ભરેલી છે એ મારા ખ્યાલથી આગળ દ્વારકા તલકની હોય, બાકી નીકળી ગઈ છે. અને હા, વાપસીની સૌરાષ્ટ્ર મેલ આવે છે, મતલબ રિટર્નની, જે ઓખાથી મુંબઈ તક જાય. મારા ખ્યાલથી આ નિયર જ હશે. આખી ટ્રેન ખાલી થઈ ગઈ ભાઈ, આખી ટ્રેન. અને હા, આપણી ટ્રેને કુલ ડિસ્ટન્સ કવર કર્યો છે 877નો, 877. અને તારે ડિપાર્ટ બી લઈ લીધો ભાઈ. 2 મિનિટનો હોલ્ટ હતો તો વધારે ઘણી ઊભી ન રહે એટલે તરત લઈ લીધો. સ્ટેશન મસ્ત લાગે છે, સુંદર દેખાય છે. જો ને, 2 પ્લેટફોર્મ છે આજુબાજુ. તો તમને મળું નવા સ્ટેશનમાં. ઘણા સ્ટેશન નાના નાના છે, હવે નામ ક્યાંથી યાદ રાખવું. નાના છે જે સ્ટેશન છે એમાં 2 મિનિટનો હોલ્ટ, ત્યાં ઉતરી શકું ને તો દેખાડી શકું તમને, હે ને. ચલો,
અરે મિત્રો વાપસીની 16 મતલબ ઓખા મુંબઈ સેન્ટ્રલ અને આપણી મુંબઈ સેન્ટ્રલ ટુ ઓખા આ પહેલી વાર આવી ઇત્તફાક થાય છે. બેઉ ટ્રેન સાથે સાથે મળે છે ભાઈ, મતલબ મારા સાથે. દર ટાઈમ આ ટ્રેન મળતી હશે કેમ કે ટાઈમ ટેબલ જ એવો આપ્યો છે. હેલો મિત્રો, તો આપણે પહોંચવા આવવાના છે દ્વારકા. અને ટ્રેન જે ખતરનાક સ્પીડે જાય છે, જાતી જ રહે છે. અને હમણે તમને દ્રશ્ય દેખાડ્યા અમે થોડાક. અને લગભગ સ્ટેશન આવે ત્યારે મળું તમને, ત્યાં વાતો કરું બધી. તો મિત્રો આપણે પહોંચી ગયા છે દ્વારકા. ઓન ટાઈમ પહોંચી જ આપણી ટ્રેન. હેલો તો મિત્રો, તો આપણે પહોંચી ગયા છે દ્વારકા અને સામે જ છે દ્વારકાધીશનું મંદિર. અને ભાઈ કાફી સુંદર સ્ટેશન બનાવ્યું છે. અને આપણી આ ટ્રેન છે જે ઓખા તક જશે. અને ટ્રેનને કુલ ડિસ્ટન્સ કવર કર્યો છે મતલબ દ્વારકા તક એ છે 961 કિલોમીટર. અને આ કુલ ડિસ્ટન્સ આ ટ્રેન કવર કરવાની છે 992 કિલોમીટર. બાકી કાફી સહી છે અને સરસ ટ્રેન છે. અને થોડુંક મેન્ટેનન્સ કરવા લાયક રહેવું પડે મારે ખ્યાલથી. મેન્ટેનન્સ કરવું પડે ટ્રેનમાં. અને આમ કહું ને તમને બેટર છે ટ્રેન ફાસ્ટમાં. દ્વારકા માટે આ ટ્રેન બેસ્ટ છે, મેં તો તમને કહી દઉં ને. અને ભાઈ સારી છે. બાકી વેઇટિંગનું છે એ થોડુંક ઝંઝટ મારી છે. સ્લીપરના ઓછા કોચ છે અને જનરલના ઓછા કોચ છે. આમ આગળ તમે એસીમાં ટ્રાવેલ કરો તો એસીમાં બેટર રહેશે. આ છે મિત્રો આપણું આ સ્ટેશન. અને કાફી સુંદર લાગે છે સ્ટેશન, એ કાફી સુંદર છે. હજી તો ઘણું દેખાડવાનું બાકી છે ભાઈ. હજી તો બહુ વસ્તુ દેખાડવાની છે, બહુ જગ્યા જવાનું છે. તો મળું તમને નવા વિડીયોમાં. હજી ટોપિક હજી અલગ અલગ નીકળતા રહેશે. હજી દ્વારકાધીશનું મંદિર દેખાડવાનું છે, બેટ દ્વારકા દેખાડવાની છે. વિડીયોમાં રહેજો. અને આના પાર્ટ 2 પાર્ટ 1 આવશે તો મળીએ તમે.